તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને દ્રશ્યો જોઈ તમે સમજી શકો છો કે અમદાવાદની રથયાત્રા કેટલી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. 144 વર્ષથી નીકળતી ભગવાન જગતના નાથની આ રથયાત્રા અનેક રીતે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. પરંતુ કોરોનાના કારણે રથયાત્રા કેટલી બદલાઈ ગઈ છે તે દ્રશ્યો પરથી સમજી શકાય છે. પહેલા દ્રશ્યો જ્યારે કોરોના ન હતો ત્યારના છે અને આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી. ગજરાજ, અખાડા, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ શહેરમાં ઉમટેલું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો ગદગદિત કરી મૂકે તેવા છે. પરંતુ ટીવી સ્ક્રીન પર દેખાતા આ બીજા દ્રશ્યો જુઓ. આ દ્રશ્યો કોરોના કાળમાં નીકળેલી આ વખતની રથયાત્રાના છે. ભક્તો વગરની રથયાત્રા કંઈક અલગ જ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં રસ્તા પર માત્ર ને માત્ર પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે. રોડ રસ્તા ખાલીખમ છે. ભગવાનના રથ ઝડપે આગળ વધી રહ્યા છે. અમદાવાદની ગલીઓમાંથી નીકળતા ભગવાનના રથના દ્રશ્યો ભક્તો વગર સૂના સૂના લાગે છે. જગતના નાથની રથયાત્રાનો વહેલી સવારે 7 વાગે પ્રારંભ થયો હતો. નિજ મંદિરથી 7 વાગે રથે પ્રસ્થાન કર્યું હતું. તે સમયના આ આકાશી દ્રશ્યો તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. લગભગ 7:35 રથ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચ્યા હતા. ત્યાંથી 7:50 રાયપુર ચકલા પહોંચ્યા હતા અને ત્યાંથી 8 વાગે ખાડિયા 4 રસ્તા પાસે પહોંચ્યા હતા. અને આ સમયના આકાશી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. જે રથયાત્રામાં પગ મૂકવાની જગ્યા નથી મળતી તે રથયાત્રા ભક્તો વગર સૂની સૂની લાગી રહી હતી. મોસાળ સરસપુરમાં રથ પહોંચતા બપોર પડી જાય છે. ત્યાં વર્ષે 8:45 વાગ્યાની આસપાસ ભગવાન મામાના ઘરે પહોંચી ગયા હતા. અને જે સરસપુરમાં મોટા પાયે જમણવાર યોજાય છે અને દરેક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યાં સરસપુર ખાલી ખાલી લાગી રહ્યું હતું. તમામ લોકોને ઘરમાં રહીને જ દર્શન કરવાની છૂટ હતી, જેના કારણે સરસપુરની શેરીઓ ખાલી લાગી રહી હતી.